વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામથી વાઘોડિયા તાલુકાના ગણેશપુરાને ગામને જોડતો રસ્તો કાચી નારનો રસ્તાથી અવરજવર ખૂબ જ મુશ્કેલ હતી, જેની ગ્રામજનો દ્વારા રજૂઆત મળતા સરકારશ્રીમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2022-23માં કાચાથી ડામર યોજના અંતર્ગત ₹150 લાખના ખર્ચે રસ્તા મંજૂર કરી અને જે રસ્તાના નવીનીકરણના કામનું સાવલીના ધારાસભ્ય કેતનભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સાવલીના ઉપપ્રમુખ શ્રી, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, કાર્યકરો અને વાલજીભાઈ રબારી, માધુભાઈ ઠાકોર, સુરેશભાઈ સરપંચ, અલિન્દ્રા, મહેન્દ્રભાઈ વસાવા, દિનેશભાઈ પરમાર, વિપુલભાઈ પરમાર, વિનોદભાઈ રોહિત, જયદીપભાઈ, અતુલભાઈ, ગામના વડીલો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણપુરાથી ઇન્દ્રાલનો 1.5 કરોડના ખર્ચે જે અત્યારે જે રોડ બની રહ્યો છે એનું પહેલાં માટી મેટલ કામ થયેલું જ હતું, પણ અત્યારે એની પર ડામર કામ માટે અમારા લોકલાલે ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ નામના આવી અને એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. મારા ગામના ગ્રામજનોને પડતી મુસીબત, જેમ કે ગણેશપુરા અમારી બાજુમાં આવેલ ગામ છે, ત્યાં 1 થી 10 ધોરણની શાળા આવેલી છે. મારા ગામના 60 થી 65 વિદ્યાર્થીઓ એ સ્કૂલે જવા માટે 18 કિલોમીટર જેવું ફરીને જવું પડતું હતું. આ રોડ બનવાથી અમને ખાલી 4 કિલોમીટરની અંદર નો વિસ્તાર આવી જાય છે. એટલે અમારા ધારાસભ્યશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કામને માન આપી અને આજે આ રસ્તાનું કામ આપ્યું છે. અમારા ગામ માટે આઝાદી પછી અમે અત્યારે આઝાદ થયા એવું અમને ફિલિંગ થાય છે અને ગ્રામજનો તરફ અમે બધા જ ગ્રામજનો રાજી ખુશી છે. અને અમારા ધારાસભ્યશ્રી જો આ કામ આપ્યું હોય તો અમે પણ એમના આવકારીએ છીએ, એમના કામને બિરાદીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે રિસર્ફેસિંગ પેવર ચાલુ કર્યા છે ઇન્દ્રા રોડનો. હવે આ કલ્યાણપુરા ઇન્દ્રા રસ્તો એ ખરેખર ખૂબ જરૂરિયાતવાળો રસ્તો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અમારી ભૂપેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ રજૂઆત એ લોકો માટે અને લોકોના ભૌતિક સુખ માટે જ્યારે કરાતી હોય, ભૌતિક સુવિધાઓ માટે કરાતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે એને ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવવામાં આવે છે. મારા સાવલી ડેસર તાલુકા વતી, મારા સાવલી નગર વતી, મારા વડોદરા ગ્રામ્યના ગામો વતી હું ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીના સરકારનો આભાર માનીશ. આ જે રોડ કહેવાય 1.5 કરોડનો રોડ, પણ આ રોડ એટલે મારા વર્ષો જૂની મારા કલ્યાણપુરા ગામની, મારા દરજીપુરા ગામની, મારા નાનાપુરા ગામની રજૂઆત હતી. સીધું જ વાઘોડિયા તાલુકાની અંદર એન્ટર થઈ જવાય ને ઇન્દ્રાળ અહીંયાથી એ લોકો જે પહેલાં 18 કિલોમીટર ગણેશપુરા જતા હતા ફરીને એની જગ્યાએ 4 કિલોમીટરમાં ગણેશપુરા જઈ શકે, એટલે આ ગામ માટે તો ખૂબ મોટી વાત છે. તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.